નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિજાપુરની ખબરમાંથી બાબા સૈયદ. દર્શક મિત્રો, આપણે આવ્યા છે ગેરીતા કોલોવડા ગામે. ગેરીતા ગામ જે છે, ગામ પર આપણે આવ્યા હતા. ગેરીતામાં જોરાવરસિંહ બાપુની દરગાહ છે પાછળ, અહીંથી થોડી દૂર છે. ત્યાં આવ્યા હતા. દિવાળીનું રોજ હતું અને નૂતન વર્ષ અભિનંદનનો દિવસ હતો. ત્યાં આવ્યા હતા અને ત્યાં આપણે સ્ટોરી આપી હતી કે અહીંયા લોકો જે છે જે દરગાહનું મનાવે છે અને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે ફરીથી આવ્યા છીએ ગેરીતા ગામે. આજે કહી શકાય કે જે એક અખરીભાઈનું મંદિર છે, મંદિરની બાજુમાં અમે ઊભા છીએ અને અહીંયા જોઈ શકો છો મોટા પ્રમાણમાં ગ્રામજનો ભેગા થયા છે. ગ્રામજનો ભેગા થયાનું કારણ બી છે કે સવારથી આપણે વઢ્યા ને પીપળોમાં આજે કંઈક એવી ઘટના ઘટી રહી છે કે તેને જોવા માટે લોકો ઉમટ્યા છે. જોઈ શકો પેલી ભાઈ મહિલાઓ છે, આ બાજુ પુરુષો છે. એટલે સવારથી એવી ઘટના ઘટી રહી છે કે લોકો એકત્રિત થઈ રહ્યા છે. ઘટના શું છે તે પણ તમને જણાવું છું કે આ જે ઝાડ છે, પીપળાનું ઝાડ છે, એમાંથી પાણી ટપકી રહ્યું છે. 11 વાગ્યા સુધી તો કહેવામાં આવ્યું છે કે પાણી વધારે પ્રમાણસરમાં હતું. હાલ થોડું ઓછું થયું છે, પણ હાલ પર પાણી ટપકતું હોય એવા દ્રશ્યો થાય છે. આપણે કેમેરામેનને કહીશું કે પાણી ટપકતું એવું દ્રશ્ય વતારવાની કોશિશ કરીશું. કંઈક પાણી આવતું હાથમાં એવું. ભાઈ તમે પકડ્યું દાડી એટલે પાણી આવતું ખબર પડે. તું માપનું મિત્રો, આપણે આપણા કેમેરામેન આપણે બતાડીને કે પાણી ટપકતું હોય એવા દ્રશ્યો આપણે બતાડ્યા કે પાણી નીકળે છે પણ હાલ થોડું ઓછું થઈ ગયું છે. પણ જે બપોરના સમય એવું કહેવામાં આવ્યું છે ગ્રામજનો વતી કે અહીંયા પુષ્કળ પ્રમાણમાં પાણી એટલે કે તમે હાથ મૂકો તો ટીપકા પડતા હતા એમ. એ રીતેની ઘટના છે અને ઘટના વિશે આપણે ગ્રામજનો સાથે પણ વાતચીત કરીશું કે શું કારણ છે આખરે, કે શું કારણથી આ પાણી ટપકી રહ્યું છે. કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે કોઈ ચમત્કારિક શક્તિ છે, દેવી શક્તિ છે કે જે ઓલિયાપીરની શક્તિ છે? કેમ કે અહીંયા ધાર્મિક સ્થળો છે. આ ગામ નાનું છે પરંતુ મોટી મોટી હસ્તીઓ અહીંયા આરામ ફરમાવી રહી છે. આપ જોઈ શકો છો કે અહીંયા મંદિર છે, આગળ મંદિર છે, અહીંયા દરગાહ છે, જોરાવર પીરસાની. અહીંયા મોટો મંદિર છે. આ મંદિર જે છે કે શ્રીભાઈનું મંદિર છે. અને અહીંયા એક વિશેષ વાત છે કે આજે મંદિર છે તેમનું સમારકામ કરવા માટે ઉતારવામાં આવ્યું હતું અને નવું બનાવવા માટે અહીં કહેવામાં આવ્યું છે કે જે રીતે પરમિશન લેવાની હોય છે. શું હોય છે? લોટ લેવું પડે. માતાજી લોટ લેવું લીધી હતી તમે? લઈ લીધું છે. છતાં પર શું છે, દેવી શક્તિ છે કે કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે? કેમ કે વૈજ્ઞાનિક કારણ બી આપણે સાહેબને પૂછ્યું તો એમને પણ જણાવ્યું છે કે પાણી જે પાનખર સિઝન હોય છે ને ત્યારે એના થોડા માર્ચ મહિના પછી પાણી કોઈક ઝાડ જમા કરતા હોય છે કે કોઈક ઝાડ બહાર કાઢતા હોય છે. એ થોડા જ કારણોમાં હોઈ શકે છે. પરંતુ અહીંયા તો આપણે આસ્થાનો વિષય છે એટલે અહીંયા આપણે સ્થાનિક લોકોને બી પૂછીશું કે ખરેખર શું. અમારા સાથે છે, શું નામ આપનું? પ્રકાશ ઠાકોર. પ્રકાશભાઈ ઠાકોર છે અમારી સાથે. શું કહેવા માંગજો? આ પાણી નીકળી રહ્યું છે સવારથી પીપળાના ઝાડમાંથી, એનું કારણ શું હોઈ શકે? મારી એક આસ્થા છે કે મંદિરની કોચ અમે તોડી એના પછી તરત પાણી નીકળ્યું. કોચમાંથી પાણી નીચે આવતું હતું તો અમારા ભાઈ એક કચરો વાતા નીચે તો એમના પુસ્તક પર પાણી. પછી અમે ઉપર જઈને ચેક કર્યું તો ઉપરની કોચમાંથી પાણી આવતું. આવું પહેલા કોઈ વખત બનેલું છે? આવું બનાવ આનું શું તમે શું માની શકો છો કે શું કારણ હોઈ શકે પાણી આવવાનું? અમે માતાજીની આસ્થા માનીએ છીએ. ચમત્કાર માતાજીની આસ્થા માને છે. જોઈ શકો છો દર્શક મિત્રો, અહીંયા જે છે સ્થાનિક લોકો છે તે એક ધાર્મિક એક ચમત્કાર માને છે, માતાજીની આસ્થા માને છે. શું આ જે નીચે જે મંદિર છે, મંદિરનું તમે સમારકામ કર્યું, માતાજીની રજા કે એવું કંઈ હતું? હા, એના તો અમારે જે માતાજીની અમારે રજા લેવી પડે લઈને પછી એના પછી અમે તોડવાનું કામ ચાલુ કર્યું. પછી મંદિર તોડ્યા પછી આ પાણી દેખાણ તો પછી લગભગ સવારે 9 વાગે ચાલુ થઈ ગયું. અત્યારે 4-5 વાગ્યાથી ચાલુ અને હજી ચાલુ છે. તમે આ બાબતે કોઈ તંત્રને કે કોઈને કોઈ જાણ કરી ખરા કે ભાઈ આ રીતે બનાવો બની છે? ના, કોઈ જાણ નથી કરી. સવારે અમે કરી હતી ભાસ્કરમાં વાત કરી હતી પત્રકાર. જોઈ શકો છો દર્શક મિત્રો, આ અહીંયા સવારથી આ ઘટના ઘટી રહી છે. ચમત્કારી બનાવ કહી શકાય, કરામત છે એ જોઈ શકો છો, એવું કહી શકાય છે સ્થાનિક લોકો દ્વારા. કેમ કે અહીંયા કેટલા વર્ષ જૂનું છે? મંદિર 300-400 વર્ષથી છે. દીકરી નવી થઈ પહેલાં હતી એમાં દીવો કરતા હતા અમે. તો એક પીંપરો બરી ગયો, એના પછી ફરી પીંપરો થયો. બરી ગયેલા પીંપરામાં દીવો રાખતા અમે. એના લીધે પીંપરો બરી ગયો.
પછી માતાજીની આશાએ ફરી એક પીપળો થયો. અત્યારે આ પીપળો નવો છે. પછી જે સાડી છે નીકાળેલી છે ને એમાં શું છે માનતા રાખતા હોઈએ કે અમારું આ કામ થઈ જશે તો અમે એક સાડી ચડાવીશું, પેડા ચડાવીશું, એ રીતના લોકો માનતા રાખતા હોય છે. જોઈ શકો છો દર્શક મિત્રો, પીપળાની ઉપર સાડી પર લગાવેલી છે અને માથા પર રાખવામાં આવે છે, માનતા પર રાખવામાં આવે માતાજીની આગળ. અને જે બીજા સાડીઓ પર છે જોઈ શકો છો પાછળની પુષ્કળ પ્રકારમાં એ પૂજા કરાવતા લોકો છે અને માનતા માને છે માતાજીના આગળ. જોઈ શકો છો હજી પણ પાણી આવતું હોય, પાણી આવી રહ્યું છે જી. હાથમાં પાણી હોય તો ઉતારજે, હાથમાં પાણી આવે તો ઉતારજો, હાથમાં પાણી આવે બતાર. હજુ પણ લોકો આવી રહ્યા છે, ગ્રામજનો છે, બાજુમાં કોલવડા છે, ગિરિતા છે, ત્યાંથી પણ આવી રહ્યા છે. જેવી જેવી લોકોને વાતની ખબર પડે છે એમ લોકો આવતા રહે છે અને આ જે ચમત્કારી ઘટના જે છે, જે કરામતી ઘટના છે તેને જોવા માટે લોકો આવે છે કે પાણી શું કારણે આવે છે ને અવિરત પાણી ચાલુ છે. કેમ કે બપોરે 11 વાગ્યા સુધી તો સ્થાનિક કેવું હતું, બપોરે 11 વાગ્યા ફૂલ પાણી હતું. પાણી કેવું હતું બપોરે? તંદુરી પડી મારા ઉપર બૈરામ પડ્યું. હા હું આવું બધું પૂછવાનું કે આ ફોન ક્યાંથી આવ્યું, પણ આ જોઈ તારું ઉપરથી બપોર. સાચી વાત છે. મા બાપ જાણ કરી હતી ખરા તમે લોકો? હા મારા આટલા માટે આમ જાણ કરી ડોલ પડી હતી, ડોલ ભરાઈ છે, ડોલમાં પાણી છે, લોક લઈ ગયો. જો હવે આ રીતે છે, ડોલ પર રાખી હતી, ડોલ પર પાણી છે, જોઈ લેજો પાણી બિલકુલ લઈ ગયા પાણી. કોઈ કરશે ને જોઈ શકો છો દર્શક મિત્રો, આજે વિજાપુર તાલુકાનું ગિરિતા ગામ જે છે, આજે રસ્તો ક્યાં જાય છે સીધું અસનાપુરા કુકરવાડા તરફ જે રસ્તો છે ને એની ડાબી સાઈડ બિલકુલ તળાવની બાજુમાં આ પીપળનું ઝાડ છે, બાજુમાં નાની મંદિર છે. મંદિરના સમારકામ કરવા એ પણ તમને દ્રશ્યો બતાડીશું. જોઈ શકો છો આ સમારકામ કરવા માટે આજે મંદિરને તોડવામાં આવ્યું હતું. હા આ જોઈ શકો છો માથું મંદિર છે ત્યાં રિપેરિંગ કરવા માટે તોડવામાં આવ્યું હતું અને એને નવું બનાવવા માટે આજના દિવસે જ કરવામાં આવ્યું હતું. શું કહેવા માંગશો આના બાબતે? પાણી આવે છે એના બાબતમાં માજી શું કહેવા માંગશો? તમે બોલો. આ પાણી સવારથી આવે છે, અહીંયા શું થાય છે, ઘટના શું ઘટી છે? તમે હાલ આવ્યા? કોણ આવ્યા? તમે આવ્યા? તમે જોઈ છે ઘટના? બધા હાલ આવ્યા. ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? તમે શું કહેવા માંગો છો? ગિરિતાનો વતની છું અને આગળ આગળ માતાજીનો પરસો હોય અને માતાજી ચમત્કાર બતાવ્યો અને માતાજીએ ખરેખર ચમત્કાર વિશે પોણી પબ્લિકને બતાવ્યું છે. એટલે આ મંદિરની અંદર માતાજી કમ્પ્લીટ છે. શું કહેવું થાય છે બેન તમારું? આ સખરીભાઈનું મંદિર છે, સરસ માતાજીનું ધામ છે, હાજરા માતાજી છે. જોઈ શકો છો આસ્થાનો વિષય છે, ધાર્મિક બાબત છે અને લોકો માને છે કે માતાજીના પ્રકોપથી જે માતાજીની જે ચમત્કાર કહી શકાય તેનાથી પાણી અવિરત આવી રહ્યું છે. 11 વાગ્યા સુધી પાણીનું પ્રમાણ વધુ હતું, પરંતુ હાલ જોવા જઈએ તો આપણે ડાળીને હાથ કરીએ તો પાણી હાથમાં દેખાય છે ખરા, પણ જે વધારે પ્રમાણમાં હતું 11 વાગ્યા સુધી હતું અને હાલ કહેવામાં આવે છે કે રોડ પર મૂકેલી હતી. જોઈ શકો છો ડોળ છે, પરંતુ પાણી અંદર હતું. કહેવામાં એવું પીપળના ઝાડમાંથી જે પાણી પડ્યું હતું એ ડોળ હતું, પરંતુ ગ્રામજનો તો થોડું લઈ ગયા છે પાણી, એવું પણ સ્થાનિક લોકોનું કહેવું થાય છે. આપણે આ વિશે અહીંના સરપંચ છે, અહીંના જે તંત્ર છે એમનાથી પણ વાત કરીને જાણીશું કે શું છે. ત્યાં સુધી આપણે ગિરિતા ગામે, જ્યાં વિજાપુર તાલુકાનું ગામ છે ગિરિતા, જ્યાં આપણે એક રહસ્યમય ઘટના જોઈ હતી. જ્યાં કહેવામાં આવે છે કે પીપળાનું ઝાડ હતું ત્યાંથી પાણી પડતું હતું, 11 વાગ્યા સુધી મોટા પ્રમાણમાં પાણી પડતું હતું. પછી જોયું તો ત્યારે અમે ગયા ત્યારે કહી શકાય કે પાણી હતું, પરંતુ ટીપાથી થોડું ઓછું પાણી હતું. અમે આ બાબતે ગ્રામજનોને પૂછ્યું ત્યારે ગ્રામજનોનું કેવું હતું કે એક ધાર્મિક માન્યતાઓ હતી અને પાણી પડવાનું કારણ જે છે, જે માતાજીનું જે મંદિર જે છે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રજા પણ લીધી છે એમને નો ડાઉટ, પરંતુ પાણી પડતું હોવાનું ધાર્મિક માન્યતાઓ જણાવે. તેના વચ્ચે આપણે પ્રોફેસર સાહેબને વાત કરતી ગઈકાલે, જ્યારે આજે આપણે રૂબરૂ સાહેબ જે રહ્યા છીએ આપણી સાથે જે છે પીરવઈ કોલેજના જે વનસ્પતિ શાસ્ત્રના HM અંટ સાહેબ છે, તેમના વિશે આ જે ઘટના ઘટી છે એના વિજ્ઞાન કઈ રીતે જોઈએ છે અને આમાં શું થઈ શકે છે. સાહેબ અમને વિગતવાર જણાવજો કે આ ઘટનાની વિશે આપ શું કહેવા માગશો ને શાના કારણે આ રીતે પાણી પડી શકે છે? એમાં એવું છે કે વનસ્પતિની પ્રકૃતિ છે કે જે
વનસ્પતિ જમીનમાંથી રસવાહિનીઓ મારફતે પાણી ખેંચે છે અને એ રસવાહિનીઓ મારફતે પાણી એ છેક વનસ્પતિને ટોચ સુધી પહોંચે છે. હવે ઘણી વખત એવું બને છે કે આ રસવાહિનીઓ વચ્ચેથી તૂટી જાય તો પણ એમાંથી પાણી નીકળતું હોય છે. ઘણી વખત આ જે પાણી છે એ પર્ણો દ્વારા એનું બાષ્પોત્સર્જન થઈ જાય છે અને પાણી વરાળ સ્વરૂપે વનસ્પતિ દૂર કરે છે. પરંતુ એવું બની શકે કે ધારો કે આપણે પાનખર ઋતુ આવે ત્યારે પારણો ખરી પડે તો એ વખતે વનસ્પતિના જે નાજુક ભાગો છે, કલિકા છે, અગ્રભાગ છે, ત્યાંથી આ પાણી બૂંદ સ્વરૂપે ઘણી વખત દૂર થતું આપણને જોવા મળે છે. એવા તો ઘણા એક્ઝામ્પલ છે કે ઘણી વખત જે પાનખર ઋતુની શરૂઆતમાં લીમડાના થડમાંથી પણ આ રસવાહિનીઓ મારફતે પાણી બહાર નીકળે છે. તમે બીજી પણ વનસ્પતિ ધારો કે જુઓ તો એક વાડથોર વનસ્પતિ છે એમાં ક્ષીર જમા થાય છે અને જો વનસ્પતિને કાપો તો અંદરથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળે છે. તો આ બધી વનસ્પતિની પ્રકૃતિ મુજબ કુદરતી ઘટના છે. એને ઘણા લોકો આસ્થા તરીકે પણ માને છે અને એ રીતે પણ જોઈએ છે. ઓકે, તો સાહેબને જણાવીએ જે વૈજ્ઞાનિક એક કારણ હોય છે તેઓ વિગતવાર આપણને જણાવ્યું, પરંતુ જે આસ્થા છે તેને પર આપણે દરગુજર નથી કરી શકતા અને એક વિજ્ઞાન પણ છે જ્યાં એના જે કારણો દર્શાવે છે. વધુ સમાચાર, વધુ અપડેટ લઈને આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી વિજાપુરની ખબરમાંથી બાબા સૈદને રજા આપો.